હેલો માય યુટ્યુબ ફેમિલી। તો આજે છે છઠ અને અમે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે કાલે છે સાતમ। તો આજે જમવાનું બનાવીને કાલે ઠંડુ જમવાનું છે અને હું બનાવી રહી છું પૂરી। અહીંયા ખારી પૂરી બનાવીને હું બનાવી રહી છું શક્કરપારા। અને હું શક્કરપારા ડાયરેક્ટ મીઠા નથી બનાવતી, હું ચાસણીવાળા શક્કરપારા બનાવું છું। તો અહીંયા પહેલાં મોરો લોટ બાંધી લીધો મેદાનો, અને શક્કરપારા ક્રોસમાં કટ કર્યા નથી, અમે સીધા જ કટ કર્યા છે। અને કટ કરીને હું એને તરી લઉં છું। બધા શક્કરપારા સરસ તરાઈ ગયા છે આપણા, અને એને હું ઠંડા થવા મૂકી દઈશ। અને અહીંયા હું ચાસણી તૈયાર કરું છું, અને 1 વાટકી ખાંડ લીધી છે અને 1 વાટકી પાણી લઈશ, અને બંને વસ્તુ મિક્સ કરીને બસ 5-10 મિનિટ ઉકાળી લેવાનું। અને એની અંદર હું ફ્લેવર માટે 2 ઇલાયચી નાખીશ, એટલે સરસ ફ્લેવર આવે ચાસણીમાં। અને પછી બધા શક્કરપારા અંદર એડ કરી દઈશ, અને સરસ રીતે બંને વસ્તુને એકદમ જ મિક્સ કરી લેવાનું। સરસ રીતે બધી ચાસણી બધા શક્કરપારામાં અંદર મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરવાનું। અને અહીંયા આપણા શક્કરપારા પણ રેડી છે સરસ મજાના। તો ચાલો મળીશું।